ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આપણે પટેલ સિવાય ગમે એ જ્ઞાતિ હાલે. હા, ગરીબ છોકરી હોય ને બે માણસને રહેવાનું છે, ખાઈ પી ઘરે, બીજું કાંઈ કામ નથી. બરાબર. હા, અને એમ બે માણસ છે ક્યાં સુધી ક્યાં ઉપાધિ છે, ખેતીવાડીને આવક આવે છે એમ થોડોક ટેકો આપી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બોલો ને. ફોન કર્યો હતો ને બપોર કર્યો મેં. શેના માટે? હાલા, છોકરાના લગ્ન માટે. તમે કીધો છો 10 સાડા 10 પછી કરી દો ખાલી. આપણે રેકોર્ડિંગ મૂકવાનું છે. હા પૂછ્યું છે તમારા દીકરાને? હા હા પાડી. હા. બરાબર. પછી અમે વિડીયો ચેનલ ઉપરથી ડિલીટ નથી કરતા હો. હા હા, એ બધું મેં વાત કરી. કરી ને? હા. બરાબર. શું નામ છે તમારા દીકરાનું? હિમાંશુ ઠાકરસિંહ ડાયાણી. હિમાંશુ ઠાકરસિંહભાઈ ડાયાણી પટેલ. દાયાણી. હા. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈ? 35 વર્ષ. સગાઈ કે લગ્ન તો કઈ થયેલું હતું ભાઈ નું? હા, 2-3 વર્ષ પેલા અહીં સુરત પાસે રાજપીપળા છે ને ત્યાં કર્યા હતા લગ્ન. દલાલ હતો. 1.5 લાખ રૂપિયા રોકડા દીધા હતા, ખર્ચો બધો આપણે કર્યો. એવું છે, એવું છે. હા. બરાબર બરાબર. તો એમાં શું પ્રોબ્લેમ થયો? એમાં દલાલો ફૂટલા ની. હા. મેં પૈસા કીધું. હા, પૈસા તો 1.5 લાખ લીધા છોકરીને ને એ લોકોને કોઈને વાંધો નતા, પણ આ દલાલો એ આપને કઈ કીધું જ નહીં કે પૈસા જોતા છે કે શું તકલીફ છે. મેં કહ્યું પૈસા તો પૈસા આપી, પણ છોકરીને તો આપો. તો પૈસા લઈ લીધા, દીકરી નો આપી? ના ના. દીકરી હતી? હા હા, કહું ને પેલા સાંડલા કર્યા અઠવાડિયા પેલા સાણો, અને અઠવાડિયા પછી લગ્ન કર્યા. 7-8 4 વ્હીલર લઈને ગયા હતા સાણો. બધું કાયદેસર જ કર્યું મંદિરમાં. પછી તો અહીંયા ગયા વર્ષે સુરતમાં પકડાણા નાના વરાસા. અચ્છા અચ્છા, સમજાઈ ગયું સમજાઈ ગયું. એ લોકો પકડાઈ ગયા. હા. ના રે ના, એ તો આપણે જ કઈ નતું કર્યું, પણ બીજાને હારે રમત રમ્યા છે એમાં પકડાઈ ગયા બધા. અચ્છા, તમારે પછી જાણ તો કરાય ને? એમાં જાણ કરવામાં કઈ નતું સાહેબ, મળે એમ. મારા દાદા વકીલ જ છે પાલિતાણાના, નિવૃત્ત. એ કે કાંઈ થાય એમ નથી કે આમાં આપણું. એ કે કોર્ટ મેરેજ આપણે કર્યા હોત ને તો નો વાંધો આવે, પણ એ એક આપણી ભૂલ થઈ ગઈ. અમે બધાને એ સલાહ આપતા હોય છે કે તમે કાયદેસર રીતે કરો તો તમે કાંઈ એવું લીગલી હોય ને તો તમે કઈ કરી શકો. ઓલું શું છે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ એવું થાય સમજ્યા? હા, આમાં હું તો ઘરે આવ્યા અઠવાડિયું રહ્યા તોય આપણે મગજમાં ન ઉતર્યું કે આ કામ કરી લઈએ. બરાબર છે. બરાબર છે. એટલે પેલા અઠવાડિયું રહ્યા. હા. બરાબર. પૈસા કેટલા દીધા? પૈસા 1.5 લાખ રોકડા દીધા, અને બધો ખર્ચો આપણો ટોટલી, જવા આવવાનો, એ લોકોને ખાવા પીવાનો, કપડા ઘરાણા બધું. બધું આપ્યું એ અલગ થી? સમજાય ગયું. પછી તમારા ફેમિલી મેમ્બરમાં તમારે દીકરા કેટલા, તમારે દીકરીઓ કેટલી? મારે એક દીકરો ને એક દીકરી. એમાં દીકરીનો સંબંધ કર્યો 2 વર્ષ પહેલા, લગ્ન થઈ ગયા. બરાબર છે, સમજાય ગયું. એક દીકરો અને એક દીકરી. દીકરી બેન સાસરે વયા ગયા છે. હા.
બરાબર છે. ભાઈની પોતે તો ગયું હતું, પણ હવે આવા કારણોસર હમ અટકી ગયું. બરાબર ને? હમ સમજાયું. બરાબર છે. તમારું ગામ કયું છે? ગામ મારે ધોળા પાસે ભોજાવદર, ભાવનગર જિલ્લો, ઉમરાળા તાલુકો. ભોજાવદર. હા. હમ, હમ, હમ. બરાબર છે. તાલુકો કયો આવે? ઉમરાળા. જિલ્લો? હા. જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. હમ બરાબર છે. તમે ક્યાં સમાજમાંથી છો? હા. તમે ક્યાં સમાજમાંથી છો? પટેલ, લેવા પટેલ. અચ્છા, લેવા પાટીદાર છો. હમ બરાબર છે. સમજાઈ ગયું. બરાબર. ભાઈ કેટલું ભણ્યા છે? કેટલું? 10. 10 સુધી ભણેલા છે. હમ બરાબર. સમજાયું. કામકાજમાં શું છે? કામકાજમાં તો હીરામાં હતો, આ 2-3 વર્ષથી બાંધકામમાં સુપરવાઇઝરમાં જાય. એમ. હમ બરાબર. કેટલો પગાર ધોરણ કેટલું છે? પગાર 30,000. 30,000 પગાર છે. હમ હમ બરાબર. તમે શું કામ કરો છો? હું અત્યારે હવે બેંકમાં નોકરી કરું, સિક્યુરિટીમાં. બરાબર. સુરત જ છે ઈ બધા. અચ્છા, રહેવાનું હાલ સુરત? હા, હાલ બધા સુરત જ છે. હમ. વર્ષોથી સુરત છે ઈ. એમ. અને ખેતીવાડી ગામડે છે, 10 વીઘા જમીન છે, એક છોકરો. અચ્છા, હમ બરાબર. ખેતી કોણ સંભાળે? ખેતી ભાગ્યા. અચ્છા, ભાગ્ય નાખી. હા, નસવાડી રાખી ને સીઝન પૂરતાથી વાડીએ રે ને કામ કરે બધું. વાહ. બરાબર છે. ખેતીની કેટલીક આવક થઈ જતી છે? હા, ખેતીની કોઈ કેટલી આવક થતી છે? ખેતી 10 વીઘામાં 3-4 લાખ જેવું થાય. એમ. હમ 3-4 લાખ જેવી આવક થઈ જાય. હમ બરાબર. સમજાઈ ગયું. આપણે પટેલ સિવાય ગમે એ જ્ઞાતિ હાલે. એમ. હા, ગરીબ છોકરી હોય ને, 2 માણસને રહેવાનું છે, ખાઈ પીને ઘરે, બીજું કાંઈ કામ નથી. બરાબર છે. હા, અને એમ 2 માણસ છે, ક્યાં સુધી ક્યાં ઉપાધિ છે, ખેતીવાડી ને આવક આવે છે, એમ થોડોક ટેકો આપી. વાહ ભાઈ. હમ તો સુરતમાં મકાન પોતાનું જ છે? નહીં, ભાડે છે, હતું પણ થોડાક ધંધામાં એને ખોટ આવી ને છોકરાને, હમ. ઓનલાઈન નું કર્યું હતું, એમાં તો મારે આવવું પડ્યું, નકર હું ખેતીમાં તો હતો 10-12 વર્ષ. હમ. મેં કીધું એક આ કામ પતી જાય ને. હા, બરાબર છે. હમ સમજાય છે. એટલે પેલા કઈક ઓનલાઈન કરતા છે ભાઈ? હા, એ સાઈડમાં કર્યું હતું, હીરામ જાતો હતો, હમ, હમ. એ ભાગીદારમાં કર્યું હતું, મેં ના પાડી હતી. મેં કીધું હીરામ 40-50 હજાર પગાર હતો. હમ. મેં કીધું આ કાંઈ કરાય નહીં. એમાં બરાબર. પાર્ટનરે દગો દીધો તો 40-50 લાખ જેવું કરવું પડ્યું મારે. સરસ. હમ હમ. એવું થઈ ગયું. ઓહ, બરાબર બરાબર છે. એટલે હમ કોઈ જગ્યાએ એના સિવાય મકાન પછી આપી દેવું પડ્યું. હા, અત્યારે ભાડે રેવી છે કતારગામ. હમ. બરાબર છે. સમજાય. પછી મકાન લેવાનો પ્લાનિંગ કઈ છે જ ને? પ્લાન તો હવે પછી બધું થાય ને વહીવટ એની રીતે, કમાણી થાય આપણે બધી, હમ. કામ પતે પછી. બરાબર. અત્યારે આપણે અગાઉ કેવી એને કોઈ માને નહીં. અત્યારે જે છે ને એ વાત કરવાની રે આપણે. હા, જે હમ છે આ છે. બરાબર. હા, એમ પછી આપણે અત્યારે એમ કે આમ લઈશું તેમ લઈશું, પછી વાટે રી નકામ. એ પછી તો ભલે 1-2 વર્ષમાં કમાણી થાય ને લે, એ વાત અલગ છે. બરાબર છે. હમ અત્યારે કઈ વાત નહીં.
હા અત્યારે કાંઈ નહીં. અત્યારે એ 10 વીઘા જમીન અને અહીં સુરત રહેવાનું, 2 જણા ઈ ને 2 એમી, 4 જણા લ્યો. પછી તમારે ગામડે મકાન પોતાનું જ છે? હા ગામડે ત્યાં મકાન છે ને મારા બા એક રહે છે, મારા પપ્પા વૈયા ગયા. અચ્છા, પપ્પા નથી, હમ. બા છે. હા એ બરાબર. હાથે રાંધીને ખાઈ પીને કરે જલસા ને ગામમાં. હા, બરાબર છે. હમ. સમજાઈ ગયું. આપણે 30 વર્ષથી 40 વર્ષની અંદર માં ગમે એ છોકરી હોય વિધવા હોય તોય હાલે અને બીજા જ્ઞાતિની હાલે. બરાબર છે. હમ. એના છોકરા પસંદ આવો જોઈએ. હા, એ તો એમ જ હોય. હા એમ તો આગળ વાત કરવાની. હા હા, મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. હા. બરોબર ને? આપણે કાંઈ ના કરીએ કે એ એકબીજાને ના ગમે. ના અત્યારે શું છે ભાઈ, આમ પટેલ અમારે પટેલની જ્ઞાતિમાં તો એવો ફુગાવો છે ને એની વાત તેમ કરવામાં. હા, એ કઈ રીતે? હું જોતું છે નક્કી જ નથી થતું લ્યો. ફાઇનલ નથી કરશે. હા મકાનો હોય, જમીનો હોય, ગમે એટલી મિલકત હોય તોય તે તાણ પડે. થોડુંક પાણી પી લ્યો, ઉધરસ ચડી ગઈ છે ને તમને. એ ઓલા હોપારી ખાધી એમાં એમાં ઉધરાઈ. ના ના, કાંઈ જેવું હોય તો જરાક પાણી પી લ્યો તમે તમારે. હા, પાણી પી લો, વાંધો નહીં, ભલે ભલે ચાલુ રહ્યું, ના પાણી પી લીધું. ના ના વાંધો નહીં હાલો કરો. એવું છે. સમજાઈ ગયું. એટલે અત્યારે આવી તકલીફ પડી ગઈ છે. જોકે એવું કઈ નથી, પટેલ સમાજ પૂરતી વાત નથી, હરેક સમાજમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. પણ અમારામાં શું છે થોડીક દેખા દેખી બહુ થઈ ગઈ છે. હા અને એમાં સુરતમાં વધારે. હા સુરતમાં ઘરનું નહીં જોવાનું, બાજુમાં શું છે એ જોવાનું. હા બાજુનું જોઈને કામ કરવાનું. ઘરે તમારે શું પગાર છે, શું ધંધો છે એ નહીં જોવાનું. બાજુમાં શું કરે છે એમ કરવાનું તમારે. પૈસા હોય કે ન હોય એ કઈ નહીં જોવાનું. પછી બિચારા માણસો હેરાન થાય. 2-4 વર્ષથી ધંધા જ નથી અમુક માણસો પાસે, બોલો. એ રામાં ઓલી થયું ને એમાં. એ પોઝિશન થઈ ગઈ છે બધાને. હા બરાબર છે. ભાઈ કેટલું ભણ્યા છે? 10 ભણ્યા છે? હા 10 ભણ્યા. આમાં બાયોડેટા મેં મોકલ્યા છે 15-20 દી પેલા. આ નંબરમાં જોઈ લેજો હમણાં હું નંબર સેવ કરું ને, હા હમણાં હું જોઈ લઉં. હા એમાં બધું મૂક્યું. હમણાં હું જોઈ લઉં. કાંઈ વાંધો નહીં. તમારો મોબાઈલ નંબર બોલો જી. 88 83 88 66 86 ની. 66 2 સગડા. હા હા હાલો 2 સગડા. પછી 72 72 32 28 બરાબર છે. કાકરશીભાઈ. કોઈ વાંધો નહીં, આપણે ભાઈનો હા ઓડિયો મૂકશું અને હા ભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ હા કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે, હા પૈસાની માંગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને તમે કહો છો તમારા દીકરાની પરમિશન તમે લઈ લીધી છે અને હા પાડી છે, બરાબર ને? હા બરાબર છે, બરાબર છે. અને આપણે ગમે ત્યારે કામ થાય પૈસા આ રીતે દાન કરીને 5000 આપી દેવાના આપણે ગમે સંસ્થા. જો કે અમે એવી રીતે તો વિડીયો મૂકતા જ નથી કે વિડીયો કઢાવવાની તમારા ઈરાદાથી મૂકતા હોય ને તો અમે એ વસ્તુ કરતા જ નથી. એનું કારણ છે કે તમારો વિડીયો મારી ચેનલમાં રહેશે તો વધારે ને વધારે વ્યક્તિ જોડાશે ને ભાઈ. હા તમારું એટલે કામ જ ને, થઈ ગયું હોય, કામ થઈ જાય પછી તો આપણે ડિલીટ કરવું પડે ને. અમે પરમેનન્ટ રાખીએ છીએ, વિડીયો ડિલીટ કરતા જ નથી, કાયમી માટે રાખીએ. એનું કારણ છે તો જ આ વસ્તુ ચેનલ ચાલે. બધા જુએ તો કોકને ખ્યાલ આવે કે નહીં ભાઈ આમાં કામ થઈ જાય છે. જો આ ભાઈ ઠાકરજીભાઈના દીકરાનું કામ થઈ ગયું એટલે જો એનું એ વિડીયો તમારો પડ્યો હોય તો કોકને ખ્યાલ આવે, બરાબર? એમને કામ થઈ જાય તોય ડિલીટ નહીં કરવાની એમ. અમે પરમેનન્ટ રાખીએ છીએ. પણ આ તો કહેવાનું શું છે કે અમે એવું ઓપ્શન રાખ્યું છે. ઘણી વખત કોઈ એવી સમસ્યા આવે, માણસ હોય છે ને એને ઘણી વખત કઈ એવું બોલાઈ ગયું હોય, ઘણા એવા પ્રસંગો આવી જાય તો શું છે ઘણી વખત એમ કહે કે ભાઈ મારે આ હટાવી નાખવું છે, તો એ વસ્તુ થાય.
એટલા માટેનો વિકલ્પ છે. હા. બાકી તો શું છે, અમે પરમેનન્ટ આ વસ્તુ રાખીએ છીએ. છે. બરાબર ને? હા. હા. ભલે ભલે કાંઈ વાંધો નહીં, આપણે હા. ઓડિયો મૂકશું. અને કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ હા વિધવા ગમે એ પાત્ર હોય 30 થી 40 ની અંદર હોય ને બરાબર એટલે છે. હાલે. સમજાઈ ગયું. હા. કોઈ હશે તો ચાલશે. હા. બરાબર, હા. સમજાઈ ગયું. તમે ફોટો બધું મોકલ્યું છે ને? બરોબર ને? હા બધું મોકલ્યું. અચ્છા, બરાબર છે. બાયોડેટા તો આખા મોકલ્યા છે આ બરાબર, નંબર કાંઈ ઉપર. વાંધો નહીં. અને તમે લેવા પટેલ સમાજમાંથી છો, તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે લેવા પટેલ હા. સમાજમાં જ કરવું છે? હા બીજા સમાજ હાલે. ઓકે, ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નહીં. આપણે હા. ફાઇનલ ઓડિયો મૂકશું. હા. ફાઇનલ હા. જીવન સાથે મળી જાય. બરાબર? હા. બરાબર. હા સીતારામ. સારા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.